કચ્છના મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે। ભાજપના ઉમેદવારોએ ભારે ઉત્સાહ સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામી ગયો હતો। ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના નેતાઓએ જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિકાસના મુદ્દાઓને લઈને જનતામાં જવાનો સંકલ્પ કર્યો હતો। ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા પાર્ટી આગેવાનોએ કહ્યું કે નગરપાલિકામાં ભાજપ ફરીથી બહુમતી મેળવીને વિકાસના કામોને ગતિ આપશે। સ્થાનિક સ્તરે મતદારોમાં પણ ચૂંટણીને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે। 2.5 વર્ષ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી આપી હતી। ફરી એકવાર અત્યારે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5ની અંદર જવાબદારી મળેલી છે અને ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો સર્વપ્રથમ તો શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારા ઉપર વિશ્વાસ રાખી અને આ ફરી એકવાર ચૂંટણી લડવાનો સમય આપ્યો છે, લોકોની સેવા કરવાનો સમય આપ્યો છે। ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને 2.5 વર્ષની વાત કરીએ તો ત્યારે પણ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી અને સૌથી મેઇન કે જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે એક ફંડની લિમિટ હોય એમાંથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રથમ બની અને એ 5 વર્ષમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ 150 કરોડના કામો કરેલા છે। 1 થી 7 વોર્ડ છે, 1 થી 7 વોર્ડની અંદર બાગ બગીચા હોય, દાદા દાદી પાર્ક હોય, તળાવ ડેવલપમેન્ટ હોય, ગટર પાણી, રોડ રસ્તા, લાઇટની વ્યવસ્થાઓ હોય, આઇકોનિક રોડ હોય, આ બધાનું ભાથું લઈને આ વખતે અમે લોકો જવાના છીએ। અને સૌથી આપણે મુખ્ય વાત કહીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અત્યારે જવાબદારીના ભાગરૂપે નિમિત્ત બન્યા છે, પણ માત્ર આગળ જઈએ, આગળ પણ લોકોની સમક્ષ અમે એક જ વાત છે કે અત્યારે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો માત્ર ને માત્ર એક કમળ છે અને ભાજપ લોકોના હૃદયમાં બિરાજે છે, લોકોની ચાહના ભાજપ છે, લોકોની ચાહના કમળ છે। અને અમને ખૂબ ગત 5 વર્ષ પણ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોએ ખૂબ પ્રેમ આપ્યો હતો, ખૂબ લીડથી અમને જીતાડ્યા હતા અને ફરી એકવાર જ્યારે અત્યારે પણ અમે લોકો બધા જ્યારે ઉમેદવારો આવ્યા છીએ આમાં તો પૂરી ખાતરી છે કે લોકો કમળને જીતાડશે અને ભાજપ ફરી એકવાર મુન્દ્રા બારોઈ નગરપાલિકાની 28 બેઠકો ઉપર ભાજપનો જીત થઈ રહ્યો છે। મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની રહી છે।